નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ યાર્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો। તે પહેલાં મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। હવે વધારે વાર ન લગાડતા મિત્રો, આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ યાર્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો। સૌ પ્રથમ જીરા બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ કડીમાં ઊંચો ભાવ અને નીચો ભાવ। કડી 4000થી તે 4763 રૂપિયા સુધી, વારાહી 4300થી તે 5963 રૂપિયા સુધી, રામપર 3700થી તે 5400 રૂપિયા સુધી, ભચાઉ 5200થી તે 5400 રૂપિયા સુધી, દિયોદર 4000થી તે 5320 રૂપિયા સુધી, સમી 5000થી તે 5620 રૂપિયા સુધી, હારીજ 5100 રૂપિયાથી તે 5742 રૂપિયા સુધી, વાવ 2300થી તે 6000 રૂપિયા સુધી, રાજુલા 4500થી તે 4500 રૂપિયા સુધી, લાલપુર 3000થી તે 4960 રૂપિયા સુધી, પાટડી 5100 રૂપિયાથી તે 5630 રૂપિયા સુધી, ઊંઝા 4000થી તે 6600 રૂપિયા સુધી। આજે સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવમાં બોલાયો છે। સાવરકુંડલા 4500થી તે 5538 રૂપિયા સુધી, કાલાવાડ 4800થી તે 5436 રૂપિયા સુધી, હળવદ 500100 રૂપિયાથી 5640 રૂપિયા સુધી, તળાજા 5000થી તે 5000 રૂપિયા સુધી, થરા 4500થી તે 5630 રૂપિયા સુધી, ધાનેરા 4500થી તે 5430 રૂપિયા સુધી, રાયધનપુર 4200થી તે 5763 રૂપિયા સુધી, નેનાવા 4000થી તે 5630 રૂપિયા સુધી, બોટાદ 4800થી તે 5630 રૂપિયા સુધી, જામનગર 3758થી તે 5542 રૂપિયા સુધી, જસદણ 4521થી તે 5633 રૂપિયા સુધી, બાબરા 4600થી તે 5542 રૂપિયા સુધી, રાજકોટ 4700થી તે 5723 રૂપિયા સુધી, ગોંડલ 3620થી તે 5700 રૂપિયા સુધી, અમરેલી 3400થી તે 5536 રૂપિયા સુધી, જૂનાગઢ 5000થી તે 5530 રૂપિયા સુધી, ડીસા 4600થી તે 5723 રૂપિયા સુધી, થરાદ 4400થી તે 5700 રૂપિયા સુધી, સિંહોરી 5200થી તે 5363 રૂપિયા સુધી, પાંભર 4920થી તે 5630 રૂપિયા સુધી, ધ્રોલ 4720થી તે 5630 રૂપિયા સુધી, પોરબંદર 4520થી તે 5452 રૂપિયા સુધી, વાંકાનેર 5000થી તે 5520 રૂપિયા સુધી, ધાંગધ્રા 5320થી તે 5630 રૂપિયા સુધી, મોરબી 4763થી તે 5574 રૂપિયા સુધી, જેતપુર 2400થી તે 5241 રૂપિયા સુધી, રાજુલા 5000થી તે 5538 રૂપિયા સુધી, ભાવનગર 4500થી તે 5563 રૂપિયા સુધી। વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર। તો વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો।